જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે. આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ. અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે. આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ. અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે, શું કહેશો? જી, નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે, પણ એ જયંતિભાઈનો અંગત મામલો છે. જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી. એ જયંતિભાઈનો અંગત મામલો છે. નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે. પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આને કઈ રીતે જુઓ? જે અંકિતભાઈ, બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે, બંને ખોડલધામના સ્વયંસેવકો છે, બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. જયંતિભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે. તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે, સમાજના હિત, સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે. જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગોપાત એમને મળવાનું થયું, બંને વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય, એમનો વ્યક્તિગત કાંઈ બી હોય, એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી. આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ. નરેશભાઈ પણ ચિંતા વ્યક્ત કરી છે અને વિદેશથી પરત આવે ત્યારે મળવાના છે, બંનેને શું કહેશો? જી, નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે. જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કંઈ હશે એમાં કરવું ઘટશે એ કરીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે 100% ચર્ચા કરીશું. કાલે જે જયંતિભાઈ ઉપર હુમલો થયો ત્યારે એને એવું નિવેદન આપ્યું હતું કે સંજય પાદરીએ નરેશભાઈ પટેલના કહેવાથી મારી ઉપર હુમલો કર્યો. સાહેબ, એ જયંતિભાઈ કહે છે એમનું કઈ પ્રૂફ તો હોઈ ના શકે. આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોતપોતાના બચાવ માટે આક્ષેપો કરતા હોય છે. નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો? ચલો હું તો ફરગેટ મી, તમે આવું કલ્પી શકો? ભૂતકાળમાં ક્યારે આવું નરેશભાઈ કીધું છે? અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય. એટલે એ એમનો અંગત આક્ષેપ છે. સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ. જયંતિલાલ કે સરદાર. તમારી ઉપર એક હુમલો કરવામાં આવ્યો છે, કોણ હતું અને કેટલા લોકો હતા અને શા કારણે હુમલો કર્યો? પીઆઈ પાદરિયા છે. પાર્ટી પ્લોટમાં મારા એક મિત્રના બાબાના પ્રસંગમાં હું ગયો હતો. તો હું જમીને ઊભો હતો તો મારી પાસે આવી અને પાદરિયાએ એવું કીધું કે તું સમાજનો ગદ્દાર છો, તો ખોડલધામની સામે પડ્યો છો. મેં કીધું ખોડલધામમાં તો હું કાયમ સક્રિય છું, એમાં સામે પડવાની ક્યાં વાત જ છે? તો કે સરદારધામનો ઉપપ્રમુખ તો શું કામ બન્યો? મેં કીધું ભાઈ, સરદારધામ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, વિદ્યાર્થીઓને લક્ષી કામ કરે છે, ખોડલધામ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, બેયમાં હું તો જોડાયેલો છું. તો મને કે રાજીનામું દઈ દેજે, નકર નરેશ પટેલ અને મારી ટીમ તને મારી નાખવાનું પ્લાનિંગ કરીએ છીએ. મેં કીધું હું શું કામ રાજીનામું દઉં? મેં કાંઈ ખરાબ કર્યું નથી, મેં કોઈ દી કોઈના વિશે ખરાબ બોલ્યો નથી. હું ખોડલધામમાં પણ દરેક કાર્યક્રમમાં હાજરી આપું છું અને ખોડલધામમાં મને જે કામ સોંપવામાં આવે છે હું નિષ્ઠાથી કરું છું. ખોડલધામ પણ મારો પરિવાર છે, સરદારધામ પણ મારો પરિવાર છે. તો મને કે તને ભાજપની ગાનમાં હવા છે કે? મેં કીધું ના, મને કોઈની હવા નથી. કે સરદારધામમાં ગદ્દી સુતરિયાની હવા છે? મને કોઈની હવા નથી. હું તો સમાજનું એક કામ સેવાકીય પ્રવૃત્તિનું કરું છું. સેવાકીય પ્રવૃત્તિ કોઈ પણ સમાજ કરે. કઈ રીતે તમારી ઉપર સંજયભાઈ હુમલો કરવામાં આવ્યો? પછી મને ગાળાગાળી કરી અને મને મારવા દોડ્યો તો અજાણ્યા 2-3 શખ્સોએ એને પકડી રાખ્યો. એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે. મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું, અહીં થોડો રાત રોકાવાનો છું. એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું. તો હું મારી ગાડીમાં નીકળો
એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામે ઊભો રહી ગયો. મને કે નીચે ઉતર, એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયા, હું હેઠો પડી ગયો. પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે એ હથિયાર મને ખબર નહીં, મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા હતા. તો મને કે તને મારી જ નાખવો છે કે તું સરદારધામમાંથી રાજીનામું આપી દેજે. સમાજના કોઈ અન્ય લોકો અત્યારે હતા? ના, ત્યારે જે તે વખતે કોઈ નહોતું. પછી ઝપાઝપી થતી હતી એટલે મેં એનો શર્ટ પકડી રાખ્યો હતો અને એ મને મારતો હતો. મને તો સુધી એટલી નહોતી. ત્યાં અંદરથી કોઈ અજાણ્યા બે લોકો આવ્યા, એણે એને પકડી રાખ્યો. એટલે મને એ મારવા માટે દોડતો હતો એટલે હું ઝડપથી થોડો ભાનમાં એટલે મારી ગાડીમાં હું બેસી ગયો. એટલે પાછળથી દોડીને મારી ડ્રાઈવર સાઈડની બાજુનો ડોર ખોલી અને મને કે હાલ હું તારા ભેગો બેસી જાઉં, તને બહાર અમારા માણસો તૈયાર જ છે, તને મારીને કૂવામાં નાખી દેવો છે. પણ કારણથી કરવાનું કારણ શું આ બધું? મને કે તું સમાજનો ગદ્દાર છો તો સરદારધામમાં પ્રમુખ શું કામ બન્યો? તમારે અગાઉ ક્યારે લપ થઈ ગઈ? ના, હું તો એને ઓળખતો તો ખાલી કે આ એક પાટીદાર સમાજનો પોલીસ વાળો છે, પણ એને કોઈની ચડામણી એવું પાકું લાગે છે. મને એવી ધમકી મારી કે નરેશ પટેલની સામે સરદારધામ છે તો સરદારધામમાંથી તું રાજીનામું દઈ દેજે. મેં કીધું હું સરદારધામનું શું કામ રાજીનામું દઉં? તો કે મને કે કડવા પટેલના ખોળે તું બેસી ગયો છો, કડવા પટેલ દેવા પટેલના વિરોધી છે. મેં કીધું એવું મને તો કઈ દેખાતું નથી. નરેશભાઈ પટેલે હુમલો કરાવ્યો એવું કીધું? મને કીધું એને કે નરેશભાઈનો મારા 4 હાથ છે મારી ઉપર અને મારું કોઈ સમાજમાં કોઈ ઉખેડી નહીં લે, હું પીઆઈ છું કે. લાગે છે કે આ નરેશભાઈ પટેલે હુમલો કરાવ્યો તમને લાગે? હવે ઈ વારંવાર નરેશભાઈ પટેલનું નામ લેતો હતો એટલે એને જ કરાવ્યો હોય ને. હવે તમારી માંગ શું? હવે બસ આ સમાજમાં આવા બની બેઠેલા આગેવાનો છે એને કાયદેસરના પગલાં લેવા જોઈએ અને સેવાકીય સંસ્થાના નામે નિર્દોષ લોકોને ઉપર હુમલો કરે છે. હું આજે લોટડા પીપળાના પલવડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો પ્રમુખ છું, સદભાવનામાં પણ કામ કરું છું, ગીરગંગામાં પણ કામ કરું છું. કોઈ પણ સમાજનો માણસ, કોઈ પણ જ્ઞાતિનો માણસ સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય, બ્લડ ડોનેશન કેમ્પ કરતો હોય, ખડે પગે ઉભો હોઉં છું. તો મારા માટે બધા સમાજ એક જ છે, પણ આવા ન્યુસન્સો સમાજમાં જે પાયકા છે એ કાયમ માટે બધાને દબાવે છે. મને એવી પણ ધમકી પાર્ટી પ્લોટમાં ખૂણામાં લઈને કીધી હતી કે અમે કંઈક જ લોકોની ઉપર રેડ પડાવી છે, કંઈકની ઉપર હુમલા કરાવ્યા છે, તને તો પતાવી જ દેવો છે. તારી હેસિયત શું છે? તું સરદારધામનો ઉપપ્રમુખ થયો છો. હું શર્મિલાબેન બામભણિયા, ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છું અને સરદારધામની સૌરાષ્ટ્ર ઝોનની મહિલા પ્રમુખ છું. મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે. હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ 5 લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે. એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે. એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય, હાલતું હોય. હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ આરે કાંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કાંઈ હોતું નથી. એટલે એ વાત હું સ્વીકારતી નથી. હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે. તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાંક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. મારું આટલું કહેવાનું છે. બેન, તમે ખોડલધામ સાથે પણ કામ કર્યું છે? અમે 12 વર્ષ ખોડલધામના સમાધાન પંચ કર્યું છે. બેન, 12 વર્ષથી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા છે. એના વિશે આપ શું જાણો છો, શું કહેશો? પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ. હુમલો થયો એ હું ન કહી શકું, એ તમારે પાદરિયા સાહેબને પૂછવું પડે. એટલે
હુમલા પાછળનું કારણ શું હોઈ શકે? હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય એના હિસાબે એમ થતું હોય. જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો ને મને એમ કીધું તું સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. હવે ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ આ પાડવા વાળું ના પાડવા વાળું કોણ, એવું જયંતિભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. બેન, સરદાર ધામ જે રીતે આગળ વધી રહ્યું છે, આ જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદાર ધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે. તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું ને હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે. 5 લક્ષ્ય શું? 5 લક્ષ્ય બિંદુ આ છે કે 10,000 પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા, 10,000 ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી, 10,000 વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને 1 લાખ લોકો નું પોઝિટિવ સંગઠન થાય ભાઈઓ બહેનોનું, એના માટે કામ કરવું. આ એના લક્ષ્ય બિંદુ હશે. સંસ્થાઓનું ક્યાંક વર્ચસ્વની લડાઈ લાગે છે? ના મને એવું નથી લાગતું. દબાવવાના પ્રયત્નમાં એવું હોય કે આ મને હુમલો થયો ત્યાં હું ગઈ હતી તો અમુક ટ્રસ્ટીઓ વાતું કરતા હતા કઈ અમને નરેશભાઈનો ફોન આવ્યો હતો કે તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાણા, અથવા એના નરેશભાઈના કોઈ ભાઈબંધોના ફોન આવ્યા કે તમે કેમ સરદાર ધામમાં ટ્રસ્ટીઓ બન્યા. હવે આવી વાતો થતી હતી મેં સાંભળી હતી કાલે. ખોડલધામમાં હવે સમાજના કામ કરતા રાજનીતિ વધુ થઈ રહી એવું લાગતું? ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું. સરદાર ધામ ને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી, પણ આ જે જયંતિભાઈ સરદારા છે એ સરદાર ધામના વાઇસ પ્રેસિડેન્ટ છે અને ત્યાં 15મી તારીખે ખાતમુહૂર્ત રાજકોટમાં થવા જઈ રહ્યું છે. એટલે કોઈ પણ બાબતે ચર્ચા ઉગ્ર થઈ હોય અને આ હુમલો થયો હોય, પણ પીઆઈએ જે હુમલો કર્યો છે એને ગૃહ ખાતું એની સામે કડકમાં કડક પગલાં લે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માગણી છે. આ બાબત માટે હું કંઈ જાણતો નથી, એટલે એમના માટે તો હું કંઈ તમને નહીં કહી શકું. પણ શું કહેશો, બે મોટી સંસ્થા છે પાટીદાર સમાજની અને બે વચ્ચે ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની હાલ લડાઈ થઈ છે એવું પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે? ના, એવું ના હોઈ શકે, કારણ કે બંને સંસ્થાઓ પાટીદાર સમાજની છે, પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે અને બંને સંસ્થાના કામ જુદા છે. ખાસ શું કહેશો, જે આક્ષેપ ચાલી રહ્યા છે આક્ષેપને લઈને શું કહેશો? જે આક્ષેપ અત્યારે ચાલી રહ્યો છે નરેશભાઈ માટે, આ ઘટનાથી હું કંઈ પરિચિત નથી એટલે મને કંઈ એકચ્યુઅલી રીઝનની પણ ખબર ના હોય તો એના વિશે હું તમને કંઈ નહીં કહી શકું. તમે એ પણ વાત કરી કે આ બંને જે સંસ્થા છે તે પોતપોતાનું અલગ અલગ ક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર, તો કઈ કાર્યક્ષેત્રમાં છે? ખોડલધામ છે એનું કામ મંદિર અને બીજી સામાજિક સેવાઓ છે, અને જ્યારે સરદાર ધામ છે તો એમનું કેળવણીલક્ષી કાર્ય છે કે એ બંને વચ્ચે કોઈ કોમ્પિટિશન હોય એવું કંઈ છે જ નહીં. આપ સરદાર ધામ સાથે સંકળાયેલા છો, કેટલા વર્ષથી આપ સંકળાયેલા છો? વાસ્તવિકતા શું છે? અસલમાં શા કારણે આ વિવાદ ક્યાંક વકર્યો છે? અમે એક સમસ્ત પાટીદાર સમાજ ચલાવીએ છીએ અને બંને સમાજ સિવાયના કુર્મી સમાજ છે, અમીન સમાજ છે કે બીજા પાટીદાર સમાજના નાના નાના સમાજો છે, તમામને સાથે લઈ અને આ સંસ્થા ચલાવી છે. આમાં અમે ખોડલધામ, સરદાર ધામ, કેળવણી ધામ જેવી અનેક સંસ્થાઓ પણ અમારી સાથે છે અને ક્યારેય અમને એવો અનુભવ નથી થયો કે કોઈ સંસ્થા પોતાના વર્ચસ્વ માટે કે કોઈ પોતે મોટું બનવા માટે કે કામની કોમ્પિટિશન માટે ના, ઇવન એકબીજી સંસ્થાઓ અમને હંમેશા મદદ કરતી રહી છે. અને આ પ્રકારની જે ઘટના ઘટી તો એનો સમાજને કઈ પ્રકારની અસર પહોંચશે, તમને શું લાગે છે તમારા મતે? ના, સમાજ તો હંમેશા સારું કરતો હોય છે અને કાર્ય સારું કરે છે, એટલે સમાજ તો હંમેશા સારું થાય એના માટે કાર્ય કરશે. સમાજ પણ આ જે ઘટના ઘટી એના કારણે સમાજ ઉપર કેટલી અસર પહોંચશે, માઠી અસર? આ ઘટના વિશે હું પરિચિત ના હોય એટલે તમને એ તો નહીં કહી શકું, પણ સરદાર પટેલ સાહેબે કીધું છે કે કોઈ પણ વ્યક્તિ સમાજની હોય, એમાં ખાસ કરીને પાટીદાર હોય, તો એ હંમેશા પોતે પોતાનું સારું કરવા માટે
અને સક્ષમ બનવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કદાચ ક્યારેક ભવિષ્યમાં કંઈ ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે પ્રયત્ન કરે છે.